ને અરે કોઈ યાર રોકાવાનું હે ને. ઓકે, તો જે કોઈ પણ આવતા હોય ભાઈ આપણા ગુજરાત બાજુથી અને બીજા કંઈથી બી આવતા હોય તો અહીંયા આવજો હે ને. એકદમ મસ્ત છે, જોરદાર. ફ્રીમાં રોકાવાનું છે ને, ફ્રીમાં દ્વાર છે જે ગેટ નંબર 3 છે ને, ગેટ નંબર 3. આપણે રાતે પણ અહીંયા આવ્યા હતા, પણ રાતે આપણે વિડીયો નહોતો બનાવ્યો. અત્યારે આવી ગયા છે તો હવે આપણે જઈએ અંદરની તરફ, જે છે ગેટ નંબર 3. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત દાવતે સોલો ટ્રાવેલિંગ કર્યો છે પણ બધા બાય સાયકલથી. સ્વાગત છે એક ન્યૂ બ્લોગમાં. ને અત્યારે આપણે કંઈ રોકાયા હતા તો સારું થયું કે કોઈ વધારે રાતે કોઈ નહોતું હે ને. તો અહીંયા આપણું સામાન તો અહીંયા પડ્યું છે, એવું ને એવું મૂકી દીધું છે અહીંયા હે ને. જે મેન વસ્તુ સામાન છે એ આપણે સામાન મૂકી દીધું છે આ લોકરમાં. એટલે કે આપણું છે આ 5 નંબર. ઓકે, અહીંયા આપણું સામાન બેગ વગેરે જે ચાર્જિંગ વગેરે બધું છે એ આપણે મૂકી દીધું છે. ને હવે આપણે પાછા દર્શન કરવા મંદિરે જઈ રહ્યા છે. ને અહીંયા કંઈ રોકાયા હતા અને અહીંયા કંઈ રોકાયા હતા આ જગ્યા કઈ છે હું તમને જરૂરથી બતાવીશ અને બહારથી લખેલું છે. તો આપણે હવે જઈએ બહારની તરફ. તમને પણ હું દર્શન કરાવું ને તમને પણ હું બતાવું. બસ વિડીયોમાં બન્યા રહેજો. તો આ કે રોકાણ છે બાલાજી કે ભક્તો કા સ્વાગત થઈ હે. તો અત્યારે આવી ગયા છે બહારની બાજુ. અરે આપણી સાયકલ હે ને, આને બાંધવાનું રહી ગયો યાર. ચલો તો અરે સાયકલ ને અરે કોઈ યાર રોકાવાનું હે ને. ઓકે, તો જે કોઈ પણ આવતા હોય ભાઈ આપણા ગુજરાત બાજુથી અને બીજા કંઈથી બી આવતા હોય તો અહીંયા આવજો હે ને. એકદમ મસ્ત છે, જોરદાર. ફ્રીમાં રોકાવાનું છે ને, ફ્રીમાં રોકાવાનું છે. બાકી તો બીજી જગ્યાએ છે ને હોય પૈસા લે એટલે બહુ અને ડાયરેક્ટ 500, 600, 700, 800 એમ લે અને કેમ કે જસ્ટ મંદિરના નજીક છે તો પછી કોઈ પણ પૈસા લે રીતે. ઓકે, તો હવે આપણે જઈએ મંદિર તરફ. તો અત્યારે આપણે આવી ગયા છે ને અહીંયાથી પ્રવેશ દ્વાર છે જે ગેટ નંબર 3 છે ને, ગેટ નંબર 3. આપણે રાતે પણ અહીંયા આવ્યા હતા, પણ રાતે આપણે વિડીયો નહોતો બનાવ્યો. અત્યારે આવી ગયા છે તો હવે આપણે જઈએ અંદરની તરફ, જે છે ગેટ નંબર 3. એન્ટર થઈ ગયા છે. અહીંયાથી અંદરથી તરફ આપણે જવાનું છે. દર્શન તો થઈ ગયા છે અને સારી રીતે. પબ્લિક વધારે સવારમાં વધારે છે પણ કોઈ પ્રોબ્લેમ નહીં. આપણે દર્શન એકદમ થઈ જાય છે કમ્પ્લીટ. અને હવે જઈ રહ્યા છે એટલે કે અંજની માતા મંદિરે જઈ રહ્યા છે. અંજની માતા મંદિરે આ છે, અહીંયાથી ફક્ત 800 મીટર પર હશે. ગયા છે અંજની માતા મંદિર ને. આ અંજની માતા મંદિર અહીંથી પ્રવેશ. આપણી સાયકલ ઓકે થઈ ગઈ છે ને જે રોકાવાનું તે રૂમ આપણે છોડી દીધો છે ને સાયકલ ઓકે થઈ ગઈ છે. અને સવારમાં થોડુંક અલગ લાગે છે ને કેમ કે મોડા નીકળે, લેટ બહુ થઈ ગયું છે અને શરીર થોડું કમજોર જેવું છે, થોડું કેવું છે ને. તો આપણે ઓકે રેડી થઈ ગયા છે ને હવે અહીંયાથી ગમે તેમ કરીને ગલીમાંથી બહારની તરફ નીકળીશું. કેમ કે રસ્તો તો જોઈએ છે પાછળ, અહીંયાથી ગલીમાંથી જવું પડશે પછી આગળની તરફ. એટલે કે આપણે હાઈવે પર જતા રહીશું ને એકવાર બહારની તરફ નીકળે પછી પાછા ફરીવાર મળીએ. તો અત્યારે સાલાસર બાલાજી મંદિરેથી આપણે નીકળી ગયા છે ને આવી ગયા છે હાઈવે રસ્તા પર આવી ગયા છે ને. હવે લગાતાર સાયકલ ચલાવીશું આપણે. જઈ રહીશું સાલાસર બાલાજી ટેમ્પલથી મંદિરેથી અને જઈ રહીશું સિક્કર તરફ, એટલે કે ખાટુ શ્યામ તરફ હે ને. અત્યારે આપણે થોડી વાર રોકાઈ ગયા છે. તડકો તો છે ને, તડકો તો છે ભાઈ ને. તડકા સાથે ચાય પણ આપણે અત્યારે પીએ. બપોર તો થયો છે. એની સાઈડમાં થોડુંક હોટલ જેવું છે, ત્યાં આરામ કરવા જેવું બી છે કમ્પ્લીટ.
આ રસ્તા પર યાત્રીઓ ભાઈ બહુ છે ને, બહુ. અત્યારે અહીંયા શું સેમ એવું છે કે લાગે છે કે હું પાવાગઢ જઈ રહ્યો છું, સેમ એવું પાવાગઢ જઈ રહ્યો છું એવું લાગે છે ને. બહુ ભાઈ ડીજે લઈને પેદલ રસ્તામાં જે આપણે નહીં કહેતા રોકાવા માટેનું તો નથી, પણ ઠંડુ ને જમવા માટેનું સુવિધા રાખેલી છે હે ને. અત્યાર સુધી વિસાંબો મેં નહીં જોયો, જેમ કે ફ્રીમાં રોકાવાનું હોય એ વસ્તુ તો નહીં જોયું મેં. છે સુવિધા બહુ મસ્ત છે ને ભાઈ. બધા અલગ અલગ કરતા હોય છે ને, જે કે 21મી પેદલ યાત્રા 10મી પેદલ યાત્રા આવી રીતે કરતા હોય છે. તો બહુ સારું છે, બહુ મસ્ત મજાનું છે ને. અત્યારે આપણે ચા પીએ ને, ચા પીને પછી આપણે ધીમા ધીમા આગળ તરફ નીકળીશું. આરામ તો આપણે બહુ કરી લીધો, હવે પાછા આપણે ફરી આગળની તરફ નીકળી ગયા છે ને. મોસમ પૂરો ચેન્જ થઈ ગયો છે ને, પૂરો ચેન્જ થઈ ગયો છે. એકદમ ઠંડુ વાતાવરણ ને લાગે છે કે આમ વરસાદ આવવાનો હોય ને એ ટાઈપનું થઈ ગયું છે. ત્યારે અહીંયા જે રેસ્ટોરન્ટ છે ત્યાં બેઠો છું. અરે કચોરી रहने दो, कचौरी चलेगी. नहीं चाय बहुत हो गया यार. कहीं नहीं, रख दो. चटनी लाओगे? नहीं कुछ नहीं. તો અત્યારે ચા પીએ છે ને. કારમાં જતા હતા આપણે આગળની તરફ, કેમ કે અત્યારે મોસમ બહુ ખરાબ થઈ ગયો ને, કેમ કે પાછળ હતા છાંટા એટલે આપણું થોડું પ્રોબ્લેમ કે વધારે વરસાદ આવી જાય બારિશ તો ભાઈ પ્રોબ્લેમ થઈ જાય ને. પણ અત્યારે મોસમ થોડો સારો છે ને. ચા પીએ છે ને એક ભાઈ આપણને લેવા માટે ઠેઠ આગળ તક આવ્યા કે તમને જોઈને સ્પેશિયલ આવ્યો પાછળ. તો એ કીધું ચલો. મેં કીધું ના હવે મેં કીધું આગળની બાજુ જવું છે. હા ના કરી. મેં કીધું ચલો ને ભાઈ, એટલે આપણા માટે ત્યાં સુધી આવ્યા છે સ્પેશિયલ ચા પીવડાવવા માટે. મેં કીધું એ કીધું કે આપણી હોટલ છે તે ચલો ચા બા પીએ. મેં કીધું વાંધો નહીં, ચલો ને. મેં કીધું જઈ આવે, એટલું બધું કહે છે. મેં કીધું ચલો જઈ આવે, કોઈને આપણે ખોટું ના લાગે ને. અત્યારે ચા પીએ છે ને. અહીંયા હોટલ છે, રેસ્ટોરન્ટ. તો બસ આ રીતે પ્રેમ મળી જાય છે રાજસ્થાનની અંદર. તો બસ હવે ચા પીશું અને ચા પીને પછી આગળની તરફ ધીમા નીકળીશું. ને આગળ આવશે ટોલ પ્લાઝા, તો ટોલ પ્લાઝાથી જ આપણે આગળની તરફ નીકળીશું. પછી જોઈએ રોકાવાનું કઈ છે ને ક્યાંય નહીં. તો ચલો ચા પીએ હવે. ત્યાં હોટલ હતી, રેસ્ટોરન્ટ હે ને. એ ભાઈ હતા લેવા માટે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે ચલો. વચ્ચેથી પાછા આપણે ચા પી, કચોરી ખાધી. એનું રેસ્ટોરન્ટ હતું છે ગજાનંદ કરીને. મેં કીધું આપણે મેં કીધું હિન્દીમાં ને પણ ગુજરાતીમાં બ્લોગ બનાવ્યા છે. ભાઈ ખુશ થઈ ગયા છે, કેમ કે એ સ્પેશિયલ આપણને એકવાર જોયા ને તો ફટાફટ આવ્યા, ગાડી લઈને આવ્યા. એમને એમ કે ચલો યાર 1 મિનિટ થોડી વાર બેસો. મેં કીધું ચલો યાર, વધારે કોઈને રિક્વેસ્ટ નહીં કરાતા. મેં કીધું ચલો. કંઈ નહીં, એક કચોરી ખાધી, ચા પીધી. તો અત્યારે ભાઈ આપણે રોકાઈ ગયા છે ને. આપણું હોટલ એટલે ધાબુ મળ્યું છે ને. ધાબુ લખેલું હતું તો આપણને થોડુંક સારું લાગ્યું કે ચલો રોકાવા માટે મળી ગયો ને. કેમ કે હું અત્યારે છું સિકર એટલે કે બાયપાસ રસ્તા પર છું. પણ અહીંયા હોટલો વગેરે વધારે છે ને. સિટી થોડુંક એમ એ છે, રહેવાસી ઇલાકો છે એટલે વધારે છે ને. વધારે પૂરતું હોટલ ને બહુ બધું. એમ લાગે કે હું સિટીમાં જ ભરાયો છું ને. મેન હાઈવે પરથી ચાલુ તો પણ એવું લાગે હું સિટીમાં જ છું. તો એક ધાબુ લખેલું આવ્યું. બહુ કોશિશ કરી પછી એક ધાબુ લખેલું આવ્યું. મેં કીધું ચલો ત્યાં જઈને પૂછીએ. તો ભાઈ કીધું હા રોકાઈ જાવ, કંઈ વાંધો નહીં સાઈડ પર. કેમ કે વધારે પૂરતા આપણે ધાબુ અને પેટ્રોલ પંપ ને મંદિરે રોકાય છે ને. મંદિરનું થોડું પ્રોબ્લેમ, એટલું બધું ના મળે. પેટ્રોલ પંપ હોય પણ સિટીનું પેટ્રોલ પંપ કેવું હોય તો તમને ખબર છે, એકદમ અલાઉડ ના કરે તો ના રોકાવા દે. તો ગમે તેમ કરીને સાંજ થઈ ગઈ છે, રોકાવાનું આપણને મળી ગયું છે ને. રોકાઈને જસ્ટ પછી આપણે કેવું વરસાદ થયો છે ને, બરોબર વરસાદ થયો છે ને. તો રસ્તાની સાઈડમાં પાણી પણ ભરાઈ ગયું છે ને. તો રોકાઈ ગયા છે અહીંયા ને. બસ આપણે વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ ને. હા મિત્રો, નવા હોય તો તમે એક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબ અમને મોટિવેટ કરે છે ને. હું વ્લોગ આગળની તરફ બનાવતો રહીશ. ગમે તેમ થાય હું આગળની તરફ વ્લોગ તો હું બનાવતો રહીશ ને હું તમને બતાવતો રહીશ ને. અત્યારે હું જઈ રહીશું ખાટુ શ્યામ તરફ. બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો અને સબસ્ક્રાઈબ એક જરૂર કરી દેજો, લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રને પણ શેર જરૂર કરી દેજો. તો ચલો ફરી આવતીકાલે એક નવો વ્લોગ સાથે મળીએ. હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.